પહેલો પ્રશ્ન, કયું પક્ષી પાણીની નીચે તરી શકે છે? ઓપ્શન એ પેંગ્વિન, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી કબૂતર કે ઓપ્શન ડી બાજ. સાચો જવાબ છે ઓપ્શન એ પેંગ્વિન. બીજો પ્રશ્ન, જન્મ્યા પછી બાળક કેટલા દિવસે હસતા શીખે છે? ઓપ્શન એ 1 મહિના પછી, ઓપ્શન બી 2 મહિના પછી, ઓપ્શન સી 6 મહિના પછી કે ઓપ્શન ડી 10 મહિના પછી. સાચો જવાબ છે ઓપ્શન એ 1 મહિના પછી. ત્રીજો પ્રશ્ન, અંધારામાં શું રડે છે અને દિવસે સૂવે છે? ઓપ્શન એ સામાસીડિયું, ઓપ્શન બી મીણબત્તી, ઓપ્શન સી ઘુવડ કે ઓપ્શન ડી દીવો. સાચો જવાબ છે ઓપ્શન બી મીણબત્તી. ચોથો પ્રશ્ન, વધારે પાણી પીવાથી કયા અંગને નુકસાન થાય છે? ઓપ્શન એ આંખને, ઓપ્શન બી કિડનીને, ઓપ્શન સી હૃદયને કે ઓપ્શન ડી માથાને. સાચો જવાબ છે ઓપ્શન ડી માથાને. પાંચમો પ્રશ્ન, કયું પક્ષી ક્યારે ઝાડ ઉપર બેસતું નથી? ઓપ્શન એ કબૂતર, ઓપ્શન બી ચકલી, ઓપ્શન સી ટીટોડી કે ઓપ્શન ડી ઘુવડ. સાચો જવાબ છે ઓપ્શન સી ટીટોડી. છઠ્ઠો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? ઓપ્શન એ હોકી, ઓપ્શન બી કબડ્ડી, ઓપ્શન સી ક્રિકેટ કે ઓપ્શન ડી બેઝબોલ. સાચો જવાબ છે ઓપ્શન એ હોકી. સાતમો પ્રશ્ન, શેકેલા આંબલીના બીજ ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ શુગર, ઓપ્શન બી માથાનો દુખાવો, ઓપ્શન સી પથરી કે ઓપ્શન ડી શરદી ઉધરસ. સાચો જવાબ છે ઓપ્શન બી માથાનો દુખાવો. આઠમો પ્રશ્ન, કોકા કોલા કયા દેશમાં પ્રતિબંધ છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી કોરિયા કે ઓપ્શન ડી રશિયા. સાચો જવાબ છે ઓપ્શન સી કોરિયા. નવમો પ્રશ્ન, ટ્રેનના એક ડબ્બામાં કેટલી બેઠક હોય છે? ઓપ્શન એ 72 બેઠક, ઓપ્શન બી 90 બેઠક, ઓપ્શન સી 100 બેઠક કે ઓપ્શન ડી 150 બેઠક. સાચો જવાબ છે ઓપ્શન એ 72 બેઠક. 10મો પ્રશ્ન, ઉંદર દિવસમાં કેટલી કલાક ઊંઘે છે? ઓપ્શન એ 8 કલાક, ઓપ્શન બી 12 કલાક, ઓપ્શન સી 10 કલાક કે ઓપ્શન ડી 16 કલાક. સાચો જવાબ છે ઓપ્શન એ 8 કલાક. 11મો પ્રશ્ન, કયા રાજ્યમાં તાંબાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ગોવા કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ.
સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. 12મો પ્રશ્ન, સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો કેટલા દિવસનો હોય છે? ઓપ્શન એ 100 દિવસ, ઓપ્શન બી 120 દિવસ, ઓપ્શન સી 200 દિવસ કે ઓપ્શન ડી 250 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન ડી 250 દિવસ. 13મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યની રાજકીય ભાષા અંગ્રેજી છે? ઓપ્શન એ નાગાલેન્ડ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન એ નાગાલેન્ડ. 14મો પ્રશ્ન, કયા દેશે ફૂલનું નામ મોદી રાખ્યું છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી ઇઝરાયલ, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી ઇઝરાયલ. 15મો પ્રશ્ન, ભારતમાં સૌથી મોટી જેલ ક્યાં આવેલી છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી સિક્કિમ કે ઓપ્શન ડી દિલ્હી. સાચો જવાબ છે ઓપ્શન એ મુંબઈ. 16મો પ્રશ્ન, વિમાનમાં મહત્તમ કેટલા લોકો બેસી શકે છે? ઓપ્શન એ 300 લોકો, ઓપ્શન બી 600 લોકો, ઓપ્શન સી 900 લોકો કે ઓપ્શન ડી 1000 લોકો. સાચો જવાબ છે ઓપ્શન સી 900 લોકો. 17મો પ્રશ્ન, કયા વૃક્ષની નીચે સૂવાથી માણસ મરી શકે છે? ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી આંબો, ઓપ્શન સી બાવળ કે ઓપ્શન ડી વડલો. સાચો જવાબ છે ઓપ્શન એ લીમડો. 18મો પ્રશ્ન, ગુવારની શીંગો ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી શુગર, ઓપ્શન સી હૃદય રોગ કે ઓપ્શન ડી કિડનીની સમસ્યા. સાચો જવાબ છે ઓપ્શન સી હૃદય રોગ. 19મો પ્રશ્ન, રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 15 સપ્ટેમ્બર, ઓપ્શન બી 15 જાન્યુઆરી, ઓપ્શન સી 15 ઓક્ટોબર કે ઓપ્શન ડી 15 માર્ચ. સાચો જવાબ છે ઓપ્શન સી 15 ઓક્ટોબર. 20મો પ્રશ્ન, કયા પ્રાણીને રાત્રિનો રાજા ગણવામાં આવે છે? ઓપ્શન એ પોપટ, ઓપ્શન બી ચકલી, ઓપ્શન સી સામાસીડિયું કે ઓપ્શન ડી ઘુવડ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઘુવડ. 21મો પ્રશ્ન, મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? ઓપ્શન એ 12 દિવસ, ઓપ્શન બી 18 દિવસ, ઓપ્શન સી 20 દિવસ કે ઓપ્શન ડી 30 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન બી 18 દિવસ. 22મો પ્રશ્ન,
વધુ પડતું મીઠું ખાવાથી કયા અંગને નુકસાન થાય છે? ઓપ્શન એ દાંત, ઓપ્શન બી કાન, ઓપ્શન સી કિડની કે ઓપ્શન ડી હૃદય. સાચો જવાબ છે ઓપ્શન સી કિડની. 23મો પ્રશ્ન. જાંબલી સફરજન કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી તિબેટ, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી ભારત. સાચો જવાબ છે ઓપ્શન બી તિબેટ. 24મો પ્રશ્ન. હળદરના પાનનું રોજ સેવન કરવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી કમળો, ઓપ્શન સી કિડનીની સમસ્યા કે ઓપ્શન ડી હૃદય રોગ. સાચો જવાબ છે ઓપ્શન બી કમળો. 25મો પ્રશ્ન. કયા છોડના પાંદડા ચાવવાથી મોંમાં દુર્ગંધ આવતી નથી? ઓપ્શન એ તુલસીના પાન, ઓપ્શન બી ફુદીનાના પાન, ઓપ્શન સી લીમડાના પાન કે ઓપ્શન ડી અશ્વગંધાના પાન. સાચો જવાબ છે ઓપ્શન બી ફુદીનાના પાન. 26મો પ્રશ્ન. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ કેટલા શ્લોક છે? ઓપ્શન એ 200 શ્લોક, ઓપ્શન બી 400 શ્લોક, ઓપ્શન સી 700 શ્લોક કે ઓપ્શન ડી 800 શ્લોક. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.